લગ્ન પ્રસંગમાં બને એવી છૂટી છૂટી મગની દાળનું શાક બનાવવા માટે અડધી વાટકી મગની દાળને પાણીથી ધોઈ લઈશું. દાળમાં ગરમ પાણી ઉમેરી ઢાંકીને રહેવા દઈશું. શાક બનાવવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, મેથીના દાણા, તજ, લવિંગ, સૂકા લાલ મરચાં અને તમાલપત્ર ઉમેરી દઈશું. તેની સાથે કટ કરેલું લસણ, લીલા મરચાં, આદુ, મીઠા લીમડાના પાન ઉમેરી સાતરી લઈશું. કટ કરેલા ટામેટાં ઉમેરી દઈશું. ટામેટાં સારી રીતે ચડી જાય એટલે તેમાં પલાળેલી દાળ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. મસાલામાં લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર અને મીઠું ઉમેરી દઈશું. મિક્સ કરી લઈશું. હવે અડધો કપ પાણી ઉમેરી ઢાંકીને થવા દઈશું. 5 મિનિટ પછી દાળનું બધું પાણી બળી ગયું છે તો હવે તેમાં ગરમ મસાલો, ખાંડ, અડધા લીંબુનો રસ નીચોવી લઈશું અને ઉપરથી લીલા ધાણા એડ કરીશું. તો તૈયાર છે એકદમ છૂટી છૂટી મગની દાળનું શાક. એકવાર જરૂર ટ્રાય કરજો.